એ સાંભળો, મારા મામાના છોકરાનું લગ્ન છે તો મારે અઠવાડિયું પિયર રોકાવા જવું પડશે. અરે અઠવાડિયું કે રોકા જવાય? તારા વગર ત્યાં બધું સૂનું પડી જાય. પણ આપણે વ્યવહારમાં તો જવું પડે ને. અરે વ્યવહારની ક્યાં કરે, પણ અહીંયા મને ના ગમે તારે વગર. અરે પણ એમ પણ મેં રિયા ભાભીને કહી જ દીધું છે, અઠવાડિયું તમને જમવાનું આપી જશે. શું વિચારો છો? કઈ નહીં, હવે જવું પડશે તો જવું જ પડવાનું. ત્યારે જઈ આવો, બીજું શું. હા એવું છે, કઈ વાંધો નહીં. એ હા, કોનો ફોન હતો? મમ્મીનો. મારા ભાઈના લગ્ન દિવાળી પછી ઠેલાઈ ગયા. શિટ, બધો પ્લાન પર પાણી ફરી ગયો. શું કીધું? અરે કઈ નહીં, તારો જવાનો પ્લાન હતો ને, બધા પર પાણી ફરી ગયું. શું થયું આને? અરે તમારા દીકરા છે ને, ઓલી લારી પર પકોડી ખાતા હતા રિયા ભાભી જોડે. લે, તે મેં જોઈ લીધું ને, તે દોડ્યા, તે એક્સિડન્ટ થઈ ગયો અને હવે એમની યાદગાર જતી રહી છે. તું ટેન્શન નહીં લે, હમણાં એને યાદ અપાઈએ બધું. બેટા, હું તારી મમ્મી, યાદ છે તને? સાંભળો, હું તમારી પત્ની ગાયત્રી. આપણા લગ્ન થયા હતા, આપણા 2 છોકરા છે, આપણે ચોટીલા મંદિર ગયા હતા, યાદ છે? એ હલો, એ હા, રિયા ભાભીનું એક્સિડન્ટ થયું. મમ્મી, રિયા ભાભીનું એક્સિડન્ટ થઈ ગયું. લે, હે રિયા ભાભી? તમારી યાદ શક્તિ ગઈ હોય કે ના ગઈ હોય, પણ હવે જરૂર જશે. મમ્મી, હવે મારે આ જોઈતી જ નથી, મારે છૂટાછેડા જ જોઈએ છે. કેમ, શું થયું? અરે જ્યારે ત્યાં વાસણના છૂટા ઘા જ કરે છે. અરે ઈ તો પહેલાય કરતી હતી. અરે પણ હવે નિશાન પાકું થઈ ગયું છે. જિગ્નેશ, હા. જો મારા વાળ કેવા લાગે છે? અરે મસ્ત. હા, અને હવે મારા વાળ સરસ લાગે છે કે પછી ઓલી રિયા ભાભીના? તારા જ હોય ને ગાડી. રિયા ભાભીને મેં કેટલી વાર કીધું કે લિયોનું શેમ્પુ અને કન્ડિશનર લગાવો, એટલા મસ્ત વાળ થાય ને, હાથમાં નાખશે ને તમને, હાથમાંથી વાળ સર. ક્યાં બોલાઈ ગયું?